હલો. 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 હા, જય ભીમ. જય ભીમ. આપણે કાલે વાત થઈ હતી ને કલેક્ટર ઓફિસ હા ઓલા ગિરીશભાઈ હતા એમના હા બને બોલું લલિતભાઈ સાહેબ. હા હા. આપણે સૂર્યરાજ સિક્યુરિટી રહી ને, કેવી? સૂર્યરાજ સિક્યુરિટી હા એમના માલિક છે શક્તિભાઈ. હા હવે હું મોદી સ્કૂલ ઈશ્વરીય ગામ હા ત્યાં નોકરી હતો 10મા મહિનામાં. એના ભેગી મેં નોકરી 7-8 મહિના કરી. હમ પછી હું અહીં રાજકોટ આવતો રહી એટલે મેં એને કીધું કે ભાઈ પેટ્રોલના દેવો તો કાંઈ આપીશ, પણ પેટ્રોલના એ પછી એટલા બધા આપ્યા નહીં એટલે હું બંધ થઈ ગયો. ખોટું બંધ કરે હમ કે ભાઈ મારે આમ છે, મારા નથી પોતાય એમને, મારે નથી આવવું. એટલે હવે એ લોકો મને એમ કહે કે મારે ત્યાં કામે આવીને તો પગાર આપ. કેટલા મહિનાનો પગાર બાકી? પગાર 1 મહિનાનો બાકી છે અને બે કરેલા છે અને એક નાઇટ કરેલી છે વધારાની. હા. કેટલો પગાર હતો તમે? પગાર 10,000 રૂપિયા આપતા. 10મા મહિનાનો પગાર તમને આપ્યો નથી? હા, 10મા મહિનાનો પગાર મને નથી આપ્યો. સમજ્યા, હું હારી ગયો ને એટલે. એટલે પગાર દેવાની ના જ પાડે છે? એ એમ કે મારે ત્યાં કામે આવ્યું તો આપી દઉં. નકર નહીં એમ? હા, નહીતર નહીં છે. હા તો એના કોન્ટેક્ટ નંબર અને સેક્યુરિટીનું નામ મને વોટ્સએપ કરજો. બરોબર? વોટ્સઅપમાં જ નાખ્યું તમારા. નાખ્યું ને? હા. કાંઈ વાંધો નહીં. શું નામ તમારું? સુપરવાઇઝર ના નાખ્યા 90-995 31-395 અને જે માલિક છે ને શક્તિભાઈ હા એના નંબર નાખ્યા 83-251-814. હા. તમારું નામ શું? મારું નામ લલિતભાઈ પૂનાભાઈ સાગઠિયા. મારો નંબર એમાં નાખ્યો. અચ્છા. તમારે રહેવાનું? 78. તમારે રહેવાનું ક્યાં? અત્યારે તો હું અહીંયા આંબેડકર નગરમાં મકાન લીધા ત્યાં રહું છું. હા. અને ત્યાં એની સાથે વર્કશોપની પાછળ. એની સાથે કેટલા 6-7 મહિના નોકરી કરી? હા, 6-7 મહિના મેં નોકરી કરી એમના. અચ્છા. અને છેલ્લે નીકળી ગયા એટલે છેલ્લો પગાર તમને આપ્યો નથી એમ ને? હા, છેલ્લો પગાર મને ન આપ્યો. મને પહોંચાતું નહોતું એટલે પછી હું નીકળી ગયો. હા. અહીંયા 12,000 વાળું ચડી ગયું એટલે હું નીકળી ગયો. અચ્છા અચ્છા. અને મારે એક તો પગની તકલીફ છે, બરોબર, એટલે હું ત્યાં નાઇટમાં જ જતો. એટલે પછી કારણ કે મારે ગાડી આ 10-12 કિલોમીટર રાખવાનું થાય ને તો મારે તકલીફ પડે. પછી તમે આની પાસે પગાર લેવા માટે કેટલી વખત ગયા હતા? પગાર લેવા માટે મેં એને કેટલાય વખત ફોન કર્યા ને કેટલાય વખત વાત કરી. તો મને એમ કીધું કામે લાગી જાવ એટલે આપી દઉં, કામે લાગી જાવ એટલે આપી દઉં. એમ? હા, એ જ બાનું કાઢે. બરોબર. અત્યારે મને એનો એક વખત ફોન આવ્યો, મને કે લલિતભાઈ અત્યારે જરૂર છે, આવી જાવ અને કાલથી ને જ આવી જાવ. મેં કાલથી ન આવું ભાઈ, 2-3 દી જારવો પછી આવું કીધું. મારે વળી તમે પગાર હાલ્યો મારો, એમાં આ લોકો પગાર હાલો તો મારે શું કરવું કીધું. બરોબર. તો પછી મેં 2 દી પછી એને ફોન કર્યો. મેં ચોખ્ખો કરી મેં ભાઈ મારે જો જવાનું થાય ને તો હું નહીં આવું. તો કાંઈ વાંધો નહીં. તો મેં એને ફોન કર્યો તો હવે માણસ કે આવી ગયો ભાઈ. મેં તો સારું હાલો, મને પગારનું હોય મને કે કામે લાગો ત્યારે જ મળશે, ત્યાર સિવાય નહીં મળે. એવું કોને કીધું તમે? એ શક્તિભાઈ. માલિક? હા, માલિક. સૂર્યરાજ સિક્યુરિટીનો માલિક છે ને એ કોઈ છે. હા. કામે લાગો તો જ પગાર આપીશ એવું કીધું? હા, એમ કીધું. કાંઈ વાંધો નહીં. લલિતભાઈ ને તમારું નામ? હા, લલિતભાઈ. હા, હું વાત કરી લઉં એની સાથે, બરાબર. અને તમારો પગાર નીકળે ને હા હા એ રજૂઆત કરું છું, બરાબર? હા હા. બરાબર. હા.